બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવાનું છે? પર્સનલ ઓળખાણ નહીં આપતા. બોલો બોલો. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. હવે એક સાહેબ એકત્રીકરણની અરજી આપેલી. એક વર્ષ જેવો ટાઈમ થઈ ગયો હતો. વારંવાર મારા પપ્પા જાય તો જવાબ કઈ નો કઈ આપી દે. પ્રથમ ડીએલઆર માં માપણી કરાવી લીધી બધા સર્વેમાં કટકા જે છે જેને એકત્રીકરણ કરવા છે એ બધાની ડીએલઆર માં અરજી એ લોકોએ મોકલી હતી ને, એટલે ત્યાંથી માપણી વગર એ લોકો અભિપ્રાય આપી દીધો હતો. શું અભિપ્રાય આપી દીધો? આપણે કોઈ તકલીફ નથી. અભિપ્રાય શું આપ્યો? છેડાપાડા દૂર કરવા છે એવો આપ્યો છે? છેડાપાડા દૂર કરવાનો અભિપ્રાય ડીએલઆર માંથી નહોતો. એ લોકોએ તો ત્યાંથી સહમતિ આપી દીધી હતી કરી શકો એમ. બરોબર છે. છેડાપાડા તો દૂર કરવા પડશે તમારે એકત્રીકરણ વખતે, હા, કટકા જેટલા હોય એટલાના. એટલે વચ્ચેનો પાળો હોય તો દૂર કરવો પડે. દૂર કરવો પડે એકત્રીકરણ કરવા માટે. હા, બરોબર છે. તો જ એકત્રીકરણની જોગવાઈ લાગુ પડે. હા, બરોબર બરોબર. આપણે બે ભાઈઓ ભેગા રહેતા હોય હા અને વચ્ચે એક દિવાલ નાખી હોય, રસોડા જુદા કર્યા હોય, હા, હવે પાછા ભેગા થવું છે તો ઓલી દિવાલ તોડવી પડે ને, અને રસોડું બંધ કરવું પડે, રસોડાને સ્ટોર રૂમ કરી નાખવો પડે ને. બરોબર છે. એમાં ગેસનું કનેક્શન પછી ચાલુ ન રખાય, વળી ત્યાં રોટલા ઘડવાની ઈચ્છા થાય જુદો. બરોબર બરોબર. ભલે ભાઈ. હા સમજાઈ ગયું. હા ભલે, આવજો ભાઈ. હા, ખેડૂત મિત્રો, ઘણી બધી વખત એવું હોય કે થોડાક તરણા આડો ડુંગર રહી જતો હોય અને આપણે અધિકારી ઓર્ડર આપે ને સમજી ન શકીએ કે ભાઈ અધિકારી આવો ઓર્ડર શું કામ કરે છે. એટલા માટે મેં તમને આ પ્રેક્ટિકલ એક્ઝેક્ટ દાખલો આપ્યો કે શું કામ આવું અધિકારી કરાવતા હોય છે. ચાલો નાનો એવો ખેડૂતને લગતો દાખલો આપી દઈએ. એક ભૂવો ધૂણતો હતો, હાકરું પછાડે. મને એમ થયું કે આને કંઈક માગી લેવું પડશે. મને કે બાજુમાં ગયો, પગે લાગ્યો, મને કે માગ બેટા. મેં કીધું ખેડૂતો કીધું ના છે ને હડતાલ ઉપર બેઠા છે, એમએસપી આપો એમએસપી. એ હાકર મૂકીને વયો ગયો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સમજાય તો સારું.